હેલો, કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 19/7/2024 અને શુક્રવારનો દિવસ. આજે ટ્રેડિંગ સેશનના આ વીકનો છેલ્લો દિવસ. મિત્રો, બજાર ધીમે 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 ઉપરની સાઈડે ખેંચી રહ્યું છે. 25,000 નિફ્ટી તૈયારીમાં આવી ગઈ છે. કદાચ 25,000 આજે ક્રોસ કરે કાં તો કાલે કરે, કે સોમવારે ટૂંકમાં મંગળવારે બજેટના દિવસે, કાં તો ટૂંકમાં 25,000 નિફ્ટી અડશે ને અડશે. કેમ કે બધા ભાથીઓ હવે બજારને ખેંચવા માંડ્યા છે. ભાથીઓ બધા હવે મજબૂત થઈ ગયા છે. પહેલા HDFC બેન્કે ખેંચ્યું, પછી રિલાયન્સે ખેંચ્યું બજારને, પછી પાછું TCSએ ખેંચ્યું, હવે વારો આવ્યો ઇન્ફોસિસનો. મિત્રો, આજે ઇન્ફોસિસ બજારને લઈને દોડશે એવું લાગી રહ્યું છે. ઇન્ફોસિસના રિઝલ્ટ અને એનું ગાઈડન્સ ખૂબ જ સારું છે કમ્પેર ટુ ધ પાસ્ટ યર. મેં તમને મિત્રો આજે લગભગ આજથી 25 દિવસ પહેલા મેં તમને એક વાત કહી હતી કે એક્સેન્ચરના રિઝલ્ટ ઉપરથી એવું લાગી રહ્યું છે કે આ વખતે IT સેક્ટર સુધારો બતાવી દેશે. એક્સચેન્જરના રિઝલ્ટ ઉપરથી આપણને લાગતું હતું. અમેરિકાની જે આ કંપની છે એણે જે પ્રમાણેનું ગાઈડન્સ આપ્યું અને જે પ્રમાણેનો એનો શેર 8% ભાગેલો અમેરિકાના બજારમાં, એના ઉપરથી આપણને લાગતું હતું કે IT સેક્ટરને આરોએ લીડ કરશે અને એના રિઝલ્ટના કમ્પેરેટિવલી જ રિઝલ્ટ આપણા બતાવતા હોય છે. ગઈકાલે પણ આપણે જોયું મિત્રો કે પરમ દિવસે નેસ્ડેક 520 પોઈન્ટ તૂટેલો હતો, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે તાઇવાન વિરુદ્ધ કંઈક નિવેદન આપ્યું, જેથી કરીને ત્યાંના IT સેક્ટરમાં જબરદસ્ત ગિરાવટ જોવા મળી. પણ ઇન્ડિયાનું બજાર તાઇવાન ઉપર નિર્ભર નથી. ઇન્ડિયાના જે IT સેક્ટરના જે કંપનીઓ છે એ લોકો તાઇવાન ઉપર નિર્ભર નથી. એટલે મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે આપણી કંપનીઓને એની કોઈ અસર જોવા મળશે નહીં. ઉપરથી તેજી જોવા મળી. કાલે TCS ધડાધડ 3-4% ચાલી ગયો. ઇન્ફોસિસ 1758 થઈ ગયો, 1.5-2% એમાં તેજી જોવા મળી. ઇન્ફોસિસનો અમેરિકાનો ગઈકાલનો ADR 8.32% વધારા સાથે કામકાજ કરી રહ્યો હતો. એની અસર આજે જોવા મળશે મિત્રો. આજે ઇન્ફોસિસ મિનિમમ 4-5% ઉપર જોવા મળશે, કામકાજ કરશે મિનિમમ એની આસપાસ. ટૂંકમાં આજે એમાં 60-70 રૂપિયાની તેજી જોવા મળે તો નવાઈ ન પામતા, કારણ કે રિઝલ્ટ એટલે ગજબ રિઝલ્ટ. અને કદાચ વધારે પડતું જો FII અને DIIએ જો એને વધારે સારો આઉટલુક તો આપ્યો જ છે, તો ઉપર પણ વધારે ખેંચે તો IT સેક્ટરને ઓર ઉપર ખેંચી લઈ જશે. એટલે ઇન્ફોસિસની સાથે સાથે તમે TCS, ટેક મહિન્દ્રા, HCL ટેક અને વિપ્રો, આ 5 IT સેક્ટરના મહારથીઓ છે. એ 5-5 પેરેલલ ચાલતા હોય છે. આ ચાલે પેલો ચાલે, આ ચાલે પેલો ચાલે. એટલે આ બધા ઉપર ધ્યાન રાખજો. હવે મિત્રો, રહી વાત IT સેક્ટરની ચાલી રહી છે, તો આપણે યાદ કરી દઈએ કે FSL ઉપર પણ તમે ઘટાડો આવે એટલે મેં તમને કહ્યું હતું ઘટાડામાં ધીમે ધીમે ભેગા કરજો. FSL, ફર્સ્ટ સોર્સ લિમિટેડ, પછી બીજો છે સાયન્ટ, ત્રીજો છે બિરલાસોફ્ટ, ચોથો છે એમ્ફાસિસ. આ બધા ઘટાડે ભેગા કરો, મજા પડશે. એમાં તમને સારો એવો પ્રોફિટ થશે મિત્રો. પણ ઘટાડે લેજો, કૂદી નહીં પડવાનું. 10-20% લો, પાછો ઘટાડો આવે એટલે પાછા 10-20% લો, એવી રીતે લેજો. બજાર
હમણાં 2-3 દિવસ પહેલા એક ભાઈ મને પૂછતા હતા કે આરવીએનએલ તો 600 ઉપર છે, હવે ક્યાં લેવા માંડું, જેમ કે ઘટાડો સારો નહીં આવે તો આવી ગયો ને ઘટાડો 585-86 રૂપિયા બંધાયો. કદાચ અત્યારે હાલ મિડ કેપ અને સ્મોલ કેપ બધા જ તોડ્યા છે. પીએસયુ સેક્ટરમાં પણ તમે જુઓ, બધા મિડ કેપ સ્મોલ કેપ બધા શેરોને ધોવાણ ગઈકાલે જોવા મળ્યું. ગઈકાલે ઓનલી ફોર આઈટી સેક્ટર, ફ્રન્ટ લાઇન, ઓએનજીસી, નાન બધા એ જ ચાલતા હતા. ફ્રન્ટ લાઇન એ ગ્રુપના શેરોમાં જ ગઈકાલે તેજી જોવા મળી. પણ મિડકેપ અને સ્મોલ કેપમાં ઘટાડો થયો કેમ કે એમાં ઓવરબોટ પોઝિશન હતી મિત્રો. ઓવરબોટ પોઝિશનના કારણે મિડકેપ અને સ્મોલ કેપમાં ઘટાડો આવે એ સ્વાભાવિક છે. ખરીદારી કરેલી પોઝિશનો તમે જુઓ, આજે તમે એક નોર્મલ વસ્તુ ખાલી એક ગણિત મૂકજો કે તમે ખાતું ખોલાયું શેર બજારમાં, એટલે તમે શું લેવાના? કોઈ ઇન્ફોસિસ લે છે? નહીં લે. કોઈ ટીસીએસ લે છે? નહીં લે. કોઈ વિપ્રો લે છે? નહીં લે. કોઈ રિલાયન્સ લે છે? નહીં લે. જેવું ખાતું ખોલાયું નહીં કે સીધું શું લેવા દોડશે ખબર છે? આરવીએનએલ, ઈરડા, એસજેવીએન, પછી આ શું કહેવાય આઈઆરએફસી, ઇરકોન, આવું બધું લેવા દોડશે. એટલે શું થાય? એ લે કંપનીઓ પણ સારી છે, નો ડાઉટ સારું જ કરશે, હજુ પણ પ્રોફિટ આપશે, પણ ઓવરબોટ પોઝિશન થાય કે ના થાય? એ લોકોને ઓનલાઈન દેખાય કે ભાઈ આ શેર્સની અંદર હવે આ કાઉન્ટરમાં લોકો વધારે પડતા ભરાયા છે, આયા છે ખરીદારી કરવા. એટલે એ તો ઓપરેટરો છે, એ લોકો તો શું કરે, ધડમ દઈને પછી એને નીચે ફેંકે, જે કાચા પોચા હોય એ બધા નીકળી જાય, એટલે પાછો ફરીથી ઉપર લઈ જાય. આવું તો એમનું કામ છે. એટલે ડટ્યા રહેજો, હલવાનું નહીં, પકડી રાખવાના. સારા કંપનીના શેર્સ છે, પીએસયુ બજેટમાં કંઈક સારું નીકળીને આવશે એટલે એમાં તેજી જોવા મળશે. એટલે ગઈકાલે બધા પ્રશ્નો પૂછપૂછ કરતા હતા કે ભાઈ આઈઆરએફસીમાં શું કરું, આરવીએનએલમાં શું કરું. ઘટાડો આવે એટલે એકદમ જાણે આમ બીહી ગયા જાણે. એટલે ભાઈ કહીએ છે કે ઉપર જાય ત્યારે વેચો, તો આ નીચે આવે તો તમને 10-20% વેચેલા હોય તો લેવા ના મળે? પણ હા, ભણવાનું જ નહીં. પ્રોફિટ તમારા માટે કહીએ છીએ કે ભાઈ માય પ્રોફિટ પોઈન્ટ જે આપણી આ ચેનલ ચાલી રહી છે એ ફક્ત ને માત્ર ફક્ત મારા સબસ્ક્રાઈબર મિત્રો કે જે એમના પોર્ટફોલિયોમાં ગેઇન થાય, વધારો થાય અને પ્રોફિટ થાય. આપણે આપણું વિચારવાનું. ઇન્ડેક્સ ક્યાં જાય છે આપણે શું લેવા દેવા? ભાઈ આપણો શેર ક્યાં જાય છે એ જુઓ ને. ઇન્ડેક્સમાં ગઈકાલે 150-200 અંક ઇન્ડેક્સ વધતો હતો, ત્યારે આરવીએનએલ ને આ બધા એસજેવીએન ને ઢીકણું ફલાણા ને એ બધા તો તૂટ્યા હતા. તો મિત્રો, એના કારણે હું તમને કહું છું કે તમે તમારા પોર્ટફોલિયો ઉપર કોન્સન્ટ્રેટ કરો. અને મેં તમને પહેલાં પણ નહોતું કહ્યું કે 40%નું લાર્જ કેપનો પોર્ટફોલિયો બનાવો, 30%નું મિડ કેપનો પોર્ટફોલિયો બનાવો અને 30%નું સ્મોલ કેપનો પોર્ટફોલિયો બનાવો. પછી જુઓ તમારો પોર્ટફોલિયો કેવો સરસ હળવો પડ્યો રહે છે. કે આ શું કરે છે કે શેર માર્કેટની અંદર વારા પરથી તેજી થાય, સળંગ એક જ જગ્યાએ તેજી ના કરે, વારા પરથી તેજી કરવી પડે એ લોકોને. હવે મિડ કેપ સ્મોલ કેપ ચલાવ્યું તો હવે કે થોડું લાર્જ કેપ ચલાવો, પછી તમે લાર્જ કેપ લેવા દોડો એટલે કે એને ધીમે રહીને ઊભું કરી દો. ચલો હવે મિડ કેપ સ્મોલ કેપ ચલાવો, અહીંથી બધા નીકળ્યા છે, તમે જ્યાં નીકળો એ ચલાવે. એટલે શેર માર્કેટ એ લોકો ના કરતા હોય ને એ વસ્તુ લેવાની તો તમે કમાશો. જેમાં લોકો ફૂલ ફ્લેથ માન લો કે બધા મિડ કેપ ભર કરતા હોય, સ્મોલ કેપ જ, તો એ ના ચલાવે ને ભાઈ. કેમ ચલાવે? એ લોકો કંઈ તમારા માટે નથી બેઠા, એ લોકોને કમાવાનું નહીં.
બધા લે કરશે તો વેચશે કોણ? એ સમજવાની વાત છે ને મિત્રો. એટલે લેવું અને વેચવું આ શેર બજારનું છે કામકાજ. કોક કોક એ ભાવમાં વેચે છે તો કોક એ ભાવમાં લે છે ખરો, તો જ એ વેચાય છે ને ભાઈ. માન લો કે 15% કોઈ શેર ચડ્યો, હવે 15%ના ભાવમાં તમે વેચો છો જ્યારે, ત્યારે પણ કોક લેવા વાળું 15%ના ભાવે છે તો તમારો શેર એ વેચાય છે ને. એટલે લે વેચ તો બધી જગ્યાએ ચાલતી જ હોય છે. એટલે મિત્રો આની અંદર તમારે ધીરજ, ધૈર્ય અને કોન્સન્ટ્રેશન રાખવાની ખૂબ જરૂર છે. કમાશો નો ડાઉટ, પણ બધી જગ્યાએથી પોર્ટફોલિયો તમારે સેટઅપ કરવાનો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. વિડીયો ખૂબ લાંબુ ના થઈ જાય એટલા માટે આપણે આટલે વાતને અટકાવીશું. આજે આઈટી સેક્ટર ઉપર ખૂબ જ ધ્યાન રાખજો. સારું છે. છેલ્લા અઠવાડિયા 10 દિવસથી જ ઇન્ફોસિસ તો હું 1390 રૂપિયા હતો ત્યારે એક વખત કહ્યું હતું કે ઇન્ફોસિસ ને ટીસીએસ તો ભેગા થોડા કરીને કરો. પછી વચ્ચે મેં તમને કહ્યું હતું કે આઈટીસી અને એચયુએલ લો, હિન્દુસ્તાન યુનિલિવર. જ્યારે 420 રૂપિયા હતો આઈટીસી ત્યારે કહેતો હતો, અત્યારે 460 પોઈન્ટ થઈ ગયો. પછી હિન્દુસ્તાન યુનિલિવર જ્યારે મેં 2300-2400 ચાલતો હતો, અત્યારે 2700 થઈ ગયો. આ બધું તમે ઘટાડી જ લેવાય. કોઈ પણ સારા શેર્સ ઘટાડો આવે એટલે ભેગા કરવાના. એમાં કંઈ આપણને કોઈ બાજુવાળાને પૂછવા નહીં જવાનું કે ભાઈ હું લઉં કે ના લઉં. સારા છે તો લો, કહેલા જ છે તમને. સારા કંપનીના ભેગા કરો, 100% નફો થશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે અને તમારો પોર્ટફોલિયોમાં ગેઇન થાય એવી આપણી ચેનલ વતી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.